પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, આમ આદમી પાર્ટીના અમારા લોકપ્રિય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને જેમના નેતૃત્વમાં આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા અમારા લોકલાડીલા આગેવાન વડીલ મોટાભાઈ શ્રી રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકી. સૌથી પહેલા તો આ સમૂહ લગ્નની અંદર જે 151 નવદંપતીઓ પોતાના સહજીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, નવા જીવન તરફ આગળ વધવા જઈ રહ્યા છે, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સમૂહ લગ્નના માધ્યમથી જે બે પરિવારો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે એ બંને પરિવારોને ઈશ્વર ખૂબ સુખી રાખે, ખૂબ તંદુરસ્ત રાખે અને બંને પરિવારો અને નવદંપતીઓ વચ્ચે આજીવન ખૂબ પ્રેમ વધતો રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આ સાથે વિશેષ શુભેચ્છાઓ મારે રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈને આપવી છે, કેમ કે સમય એવો છે કે એક દીકરીના લગ્ન કરવા હોય તો પણ ખૂબ આપણે બધાએ તકલીફ વેઠવી પડે છે. પૈસાથી લઈ, મેનેજમેન્ટથી લઈ, મહેમાનોને આમંત્રણ આપવું, જમણવારની વ્યવસ્થા કરવી, અનેક વ્યવસ્થા કરવામાં આપણે કેટલા બધા દિવસોના દિવસો લાગતા હોય છે માત્ર એક દીકરીના લગ્ન કરવામાં. પણ રાજુભાઈ વર્ષો વર્ષ અનેક દીકરીઓના લગ્ન કરાવે છે અને એક પાલક પિતા બનવાની ભૂમિકા ભજવે છે અને આવી રીતે વર્ષો વર્ષ અનેક દીકરીઓને આજે આ 12મો સમૂહ લગ્ન એટલે કે 12 વર્ષથી સળંગ રાજુભાઈના નેતૃત્વમાં વીર માંધાતા સંગઠન જે કામ કરી રહ્યું છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વીર માંધાતા સંગઠનમાં જોડાયેલા સૌ આગેવાનોને પણ એક વિશેષ શુભેચ્છા એ બાબતની કે પોતાની દીકરી પરણાવે બાપ એ સ્વાભાવિક છે, પોતાના સમાજના સમૂહ લગ્ન થાય એ પણ સ્વાભાવિક છે, પણ રાજુભાઈએ અને વીર માંધાતા સંગઠને ભાવનગરની અંદર એક નવી દિશા પૂરી પાડી છે કે તમામ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન એક છત્ર નીચે થાય અને એના નિમિત્ત માંધાતા સંગઠન બને એ બહુ ગર્વ લેવા જેવી બાબત છે. આજે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન પાછળ દિવસ રાત અથાગ મહેનત કરનારા માંધાતા સંગઠનના સૌ સૈનિકો, આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જેણે પણ તન મન અને ધનથી યોગદાન આપ્યું છે એવા સૌ દાતાઓને હું મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા નેતા અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબનું આવું ભવ્ય સ્વાગત કરવા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માંધાતા.